શ્રી મહાપ્રભુજી આદિ દૈવિક સ્વરૂપનું આરાધન બતાવ્યું કે જે સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા છે. એટલે જ યમુનાજી માટે 3 તિથિઓ પ્રસિદ્ધ છે. આ 3 તિથિ, એક ચૈત્ર સુધી છઠ, જે યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે કહીએ છીએ. બીજું ઠકરાણી ત્રીજ, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય ગોકુલમાં શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી થયું. સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. કારણ કે મહાપ્રભુજી જ્યારે વ્રજના બધા સ્થળોને પ્રગટ કરી રહ્યા હતા અને યમુનાજીના ઘાટ પર આવીને શંકા પ્રગટ કરી, આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો? કારણ કે આ બધું તો વિસરાઈ ગયું હતું ને, હજારો વર્ષ થઈ ગયા હતા. આજે આપણે જે ઘાટ ને કુંડ ને વન જોઈએ છે એ બધું તો ભૂલાઈ ગયું હતું. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ કોણ લીલા ભૂમિને બતાવે? અને ત્યારે શંકા કરી, પ્રશ્ન કર્યો અને સાક્ષાત યમુનાજીના પ્રવાહમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી હાથમાં કમળની માળા લઈને પધાર્યા. બતાવ્યું આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ. અને ત્યારે એ સ્વરૂપના દર્શન કર્યા મહાપ્રભુજીએ અને મહાપ્રભુજીના મુખમાંથી યમુનાષ્ટકનું પ્રાગટ્ય. અને ત્રીજી તિથિ યમુનાજી માટે પ્રસિદ્ધ છે અને એ છે ભાઈ બીજ. આ 3 તિથિઓ યમુનાજી માટે છે. ભાઈ બીજના દિવસે પ્રસંગ આવે છે ને કે યમરાજા 2 ભાઈ છે યમુનાના. યમુના નામ જ છે ને, યમુના. ઉના એટલે નાના બેન. યમુના નાના બેન એ યમુના. કહ્યું ભોજન કરવા આવો અને કહ્યું કંઈક આ માંગો તમે, તો કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારે યમયાતના ન થાય એવા વચન આપો. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું, આજના દિવસે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તો ક્યારે યમયાતના નહીં થાય. આ 3 તિથિઓ યમુનાજી માટે પ્રસિદ્ધ છે. એ જ રીતે ગિરિરાજ બાબાનું આરાધન વિશેષ રૂપે મહાત્મા માનવામાં આવ્યું. ગોલોકધામમાં સતસુંદર રૂપે પ્રગટ થયા. પ્રભુ લીલા કરવા માટે ભૂતલ પર પધારવાના. અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવતો હોય છે. યમુનાજી પધાર્યા, વૃંદાવન પધાર્યા, વ્રજભક્તો પધાર્યા અને ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું સાલ્મલી દ્વીપમાં દ્રોણ પર્વતના પુત્ર રૂપે. આ દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત ચિત્રકૂટમાં છે, એ કાંતાનાથ પર્વત. બીજું ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ. અને વચલા આ ગોવર્ધન ગિરિરાજ. અને ગિરિરાજજીનું મહાત્મા ગર્ગ સંહિતામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે જેટલા પર્વતો છે ને એ પણ આપણે ત્યાં વંદ્ય કયા છે, પૂજનીય કયા છે. પણ એ સમસ્ત પર્વતોની પૂજા કેવલ એક ગિરિરાજજીનું પૂજન કરવાથી સમસ્ત પર્વતોના પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે, એવું મહાત્મ્ય બતાવ્યું. અને ઘણી બધી ચર્ચાઓ છે ગિરિરાજજી માટે. વૈષ્ણવોનું ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. આપણે ત્યાં સાક્ષાત લીલા સ્થળી ગોલોક ધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. અને એને પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટસખા છે ને, જો અહીંયા ચિત્રો આગળ છે, એ અષ્ટસખા આ 8 દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની ભીતર એક જ દિવસમાં 6 ઋતુ અને પ્રભુની 12 નિકુંજની લીલાઓ ચાલે. એનું વર્ણન ખટરતુની વાર્તામાં ચતુર્ભુજદાસજીએ બતાવ્યું. ચર્ચાઓ ઘણી છે. ગિરિરાજજીના પૂજનનો પ્રકાર, ગિરિરાજજીની પરિક્રમાનો પ્રકાર, આ બધાની એક વિધાન છે, વિધિ છે. અને વિધિપૂર્વક જ આરાધન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુની એક વિશેષ વિધિ હોય છે. અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારક ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભજે છે, ન એને સુખ મળે, ન એને પરમ ગતિ મળે, ને શાંતિ મળે. એટલે આધ્યાત્મિક માર્ગમાં જેટલી પ્રીતિની મહત્તા છે એટલી જ રીતિની પણ મહત્તા છે. ભાવના ભૂખ્યા એમ કરીને બધી રીત ભાત વિધાન બધું મૂકી નહીં દેવું.
દરેકની એક વિધાન છે અને એનું જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન કરવું જોઈએ, મનોકલ્પિત રીતે નહીં. અને એમાં પણ જે દેવતાને ભજતા હો એનું જે વિધાન હોય એનું એ રીતે જ કરાય. હવે પ્રભુને તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો ને પલ્લા ઝુલાવો તો બરાબર છે. મહાદેવજીને પલ્લામાં પધરાઈ ઝુલાવો તો એ ગભરાઈ જાય, મારી જોડે કરે છે શું, હું તો અજન્મા છું, અમર છું, અને આ મને ઘોડિયામાં પધરાવીને ક્યાં ઝુલાવે છે? તો આ અપરાધ છે. જેની જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન. માતાજીનો પ્રકાર છે પૂજનનો, મહાદેવજીનો પ્રકાર છે, ઠાકોરજીનો પ્રકાર છે, ગણપતિનો પ્રકાર છે, જે પંચદેવનું આખું એક વિધાન છે અને એ જ પ્રકારે એમનું આરાધન કરવું છે. તમને કોઈ વસ્તુ ગમે કે ના ઠાકોરજી અમને આ હિંડોળો બહુ ગમે, એટલે ગમે તેના હિંડોળા ન કરાય, ગમે તેના 56 ભોગ ન કરાય, ગમે તેના અન્નકૂટ ન કરાય, ગમે તેનો પલ્લામાં પધરાવીને નંદ મહોત્સવ ન કરાય, કારણ કે આ એમની લીલા જ નથી. આ બધા વિધાનો ક્યાંથી આવે? એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય. હવે અન્નકૂટની લીલા ઠાકોરજી જોડે બરાબર છે, પણ બીજા કોઈ દેવે અન્નકૂટ ખર્યો જ ન હોય તો એમને અન્નકૂટ ન કહેવાય, એને મહાભોગ કહી શકાય. દરેકના એક વિશેષ નામ છે. જો આપણા પુષ્ટિ માર્ગી પરંપરામાં તમે જોવા જાઓ તો સામગ્રીના બધા મનોરથો છે, દરેકના એક વિશેષ નામ છે. જેમ રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ. સામગ્રીને લગતા વિશેષ ભોગમાં આટલા મનોરથ આપણે કરતા હોય. રોજ ઠાકોરજી આરોગે બપોરે એને કહેવાય રાજભોગ. સખાઓની સાથે જઈને વનમાં આરોગે એ કહેવાય છાક. કુંજમાં ચારેય યુથના ગોપીજનો ઠાકોરજીને આરોગ આવે એને કહેવાય કુંજવારો. ગોવર્ધન યાગ સમયે ઠાકોરજી એની આજ્ઞાથી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ. અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે, સ્વામીજી સાથે, અને એ સમયે વૃષભાનજીએ જે સમસ્ત બ્રજમંડલને મહાભોજ આપ્યો એને કહેવાય 56 ભોગ. તેમ સામગ્રીને લગતા જ ઉત્સવો છે, પણ એ સામગ્રીને લગતા ઉત્સવો એના વિશેષ નામથી ઓળખાય છે. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, શાસ્ત્ર વિધિની આપણે ત્યાં મહત્તા છે અને જે પ્રકારે જેનું વિધાન બતાવવામાં આવ્યું હોય એ જ પ્રકારે એનું પૂજન કરવામાં આવે. તો જો આપણો વિષય ચાલી રહ્યો છે ગિરિરાજજી,